તો સુરતમાં શિક્ષણ ક્ષેત્રે મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા અને ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળાની બહાર આજે એડમિશન માટે વાલીઓની કિલોમીટર લાંબી કતારો જોવા મળી। આ દ્રશ્યો જોઈને લાગે છે કે લોકોમાં હવે ખાનગી શાળાઓનો મોહ ઓછો થઈ ચૂક્યો છે અને સરકારી શિક્ષણ તરફનો ભરોસો મજબૂત બની રહ્યો છે। ચોંકાવનારી વિગત એ છે કે બાલવાટિકાથી ધોરણ 8 સુધીની માત્ર 200 બેઠકો માટે 3000થી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે। વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહ્યા હતા। આ પરિવર્તન પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે, જેમાં એક તો હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને બીજું સરકારી શાળાઓમાં સુધરેલી સુવિધાઓ અને શિક્ષણનું ઉચ્ચ સ્તર। હવે સ્થિતિ એવી છે કે ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી વ્યવસ્થા સરકારી શાળાઓમાં જોવા મળી રહી છે, જેના કારણે મધ્યમ અને શ્રમિક વર્ગના વાલીઓ સરકારી શાળાને પ્રથમ પસંદગી આપી રહ્યા છે। અહીંયા થોડીક સુવિધા વ્યવસ્થિત છે, ગ્રાઉન્ડ છે, પ્લેગ્રાઉન્ડ છે, રમતગમતની વ્યવસ્થિત બધું કમ્પ્લીટ રમતગમત કરાવે છે, ભણતર બહુ સરસ છે, એકદમ સુપર, બધા ટીચરો બહુ ગ્રેજ્યુએટ મસ્ત છે। અને બીજું કે આમાં બહુ વ્યવસ્થા કમ્પ્લીટ સારી છે। મારા બાળકનું બાલવાટિકામાં આ હીરો ઉદ્યોગના ધંધામાં બહુ મંદી છે, એમ લીધે મેં આ એડમિશન સરકારીમાં કરવાનો નિર્ણય લીધો છે। આ રોજગારી રોજ ભાવ વધતા જાય છે બધાને, પછી એડમિશન લેવા જાય પ્રાઇવેટમાં તો ના પ્રાઇસ વધી ફી વધી જાય, એટલે મેં સરકારીમાં નક્કી કર્યું કે મારા બાળકને સરકારીમાં ભણાવવું।